જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હશો. હું પણ મજામાં. મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. આવો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરતાની સાથે જ તમને હું કહી દઉં કે આ રાત્રિનો સમય છે. આજે તો હોળિકા માના દર્શન કરવા નીકળી જ ગયા. હું અને મારા ભાણિયાની વહુ. જોયું ને તમે, આ નાગનાથ મહાદેવ મંદિર છે, ત્યાં આગળ મસ્ત એવી હોળિકા માતાનું સરસ મજાનું જો શણગાર્યા છે. હોળિકા માતાને મસ્ત એવી રંગોલી સાથે શણગાર્યા છે હોળિકા માતાને. એટલે દર્શન કરવા અમે બંને નીકળી ગયા બહાર, અને ઘરેથી ચાલીને જ ગયા હતા, કારણ કે હોળિકા માતાને ખૂબ વાર હતી. 10 વાગ્યા પછી જ જલાવાના હતા. તો એટલા માટે અમે ત્યાં આગળ ગયા, તો હજી તો વાર હતી, એટલા માટે અમે દાદાના દર્શને અંદર જતા રહ્યા. શિવ ભગવાનના દર્શન થાય ને તો હજુ આ રાત્રિનો સમય છે, એટલે રાત પણ સરસ મજાની જાય, પોઝિટિવ બની જઈએ આપણે. મંદિરમાં જઈએ ને તો એટલો ઠંડકનો અહેસાસ થતો હોય છે. અને મસ્ત એવા નાગનાથ મહાદેવ બિરાજમાન છે. જો સરસ મજાના ભગવાન, જો કેટલા મસ્ત એવા શણગાર્યા હતા, ફૂલોથી એટલા મસ્ત સજી ધજીને બેઠા હતા, જાણે કે આપણને દ્રષ્ટિ દઈ રહ્યા હોય અને આપણે મસ્ત એવો અનુભવ કરી રહ્યા હોય. નાગનાથ મહાદેવ અમારે અમરેલીની અંદર પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં આગળ ગણપતિ બાપાનું પણ મંદિર છે, અને ત્યાં આગળ સાંઈ બાબા પણ બિરાજમાન છે. સાંઈ બાબાનું મંદિર પણ છે. ત્યાં આગળ નહોતું જવાનું, ટાઈમ નહોતો થોડો, એટલે નહોતું જવાનું. જો પ્રદક્ષિણા મસ્ત એવી હું કરી રહી છું. નાગનાથ મહાદેવની પ્રદક્ષિણા કરીએ તો એટલા મસ્ત વાઇબ્રેશનથી ભરપૂર થઈ જઈએ. હું તો એટલા મસ્ત વાઇબ્રેશનથી ભરપૂર થઈ ગઈ, અને સરસ મજાની પ્રદક્ષિણા અમે પણ કરી લીધી નાગનાથ મહાદેવ બાપાની, હે ને. સરસ મજાના હું અને મારા ભાણિયાની હું જો ત્યાં આગળ નાગનાથ મહાદેવને જે જલ ચડાવ્યું હોય, દૂધ ચડાવ્યું હોય, એની પણ શરણાગત અમે લીધી. અને જો હવે આ છે ને હવન કુંડ છે, ત્યાં આગળ ગાયત્રી માતા બિરાજમાન છે. ગાયત્રી માતાનું મંદિર મસ્ત એવું છે. તો કીધું ચલો ગાયત્રી માના દર્શન કરીને જઈ. સાંઈ બાબાનું મંદિર પણ બાજુમાં છે. ગણપતિ બાબાનું છે, ત્યાં આગળ ટાઈમ ના રહ્યો એટલે ના ગયા. ક્યારેક બતાવવાની કોશિશ કરીશ તમને. અને જો આ હોળિકા માતાને કેવા સરસ શણગાર્યા હતા. જો હવે ગ્રહણ થઈ જ ગયું ભાઈ, અને હોળિકા માતાના ગ્રહણથી અમને બહુ મસ્ત મજા આવી. અને અમે ફરતા પાણીના લોટા સાથે પ્રસાદી સાથે અમે પ્રદક્ષિણા પણ કરી. અને કોઈ છોકરાઓ નાના હોય એને વરરાજા પણ કરતા હોય છે. પહેલું વરસ હોય એટલે વરરાજા પણ કરે. ઢોલ નગારાથી સરસ મજાનું સ્વાગત કર્યું હતું. અને હવે સવાર પડી ગયું. આવો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી સાથે. જો શિવની પૂજા કરું છું. આજે મારે બહાર જવાનું છે, શિવની પૂજા કરું છું. આજે પૂનમ છે એટલે સ્પેશિયલ પૂજા શિવની કરી મેં, અને સ્પેશિયલ પૂજા કરી. અને આ માળા છે, આ માળા અમે ક્યારેક અમે ફેરવતા હોઈએ, હે ને, ઉંમર પ્રમાણે માળા, તો એને પણ સ્નાન ગ્રહણ કરાવી દીધું. અને માતાજી કુળદેવી માને દીવાબત્તી મસ્ત એવા પોઝિટિવ વાતાવરણની અંદર કરી નાખ્યા. સરસ મજાના પોઝિટિવ વાતાવરણ ઘરમાં ફેલાઈ જાય એટલે મજા જ આવે. અને હવે આગળ તમને હું બતાવીશ. જો મસ્ત દીવાબત્તી થઈ ગયા સરસ મજાના. અને આપણે પણ એટલા મસ્ત તમને હું દર્શન કરાવું છું માતાજીના. મારા કુળદેવી માં છે ને મોમય માં છે, એટલે કુળદેવી માતાજીના તમને દર્શન ભરપૂર કરાવ્યા મેં. તમે કરી જ લ્યો બધા દર્શન. સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર હું આવી ગઈ અગાસી ઉપર. 7:30 વાગ્યામાં હમણાં તો હવે વહેલું સૂરજ દાદા દર્શન આપશે. સૂરજ દાદા વહેલા દર્શન આપે છે હવે, કારણ કે ટાઈમ ફરી ગયો, કલાકનો ટાઈમ ફરી ગયો ને, એટલે 7:30 વાગ્યા છે. જો હું સરસ મજાના રીંગણીના પાણી પણ આપ્યું મેં, અને પાણીની સાથે એવું લાગ્યું કે હજી થોડી જરૂર છે પાણીની, એટલે થોડી વાર પછી પાછું આપી દઈશ. પાણીની ડોલ પણ તૈયાર ત્યાં જ રાખવાની. અને મારું વોકિંગ નિત્ય નિયમ પ્રમાણે મેં ચાલુ કરી દીધું. સવારમાં મારું મેં પોઝિટિવ વાતાવરણની અંદર ચકલાની ગુંજ સાથે
મેં મારું નિત્ય નિયમ પ્રમાણે એક્સરસાઇઝ કરી લીધી હતી અને હવે વોકિંગ પણ કરી રહી છું. જો મારું વોકિંગ પૂરું થઈ જાય, મારી એક્સરસાઇઝ પૂરી થઈ જાય એટલે હું ત્યાં આગળ બહુ કચરો ખરે ને અમારા આંબો છે ને તો સાથે સાથે હું અગાસી પણ સાફ કરતી જાઉં. ત્યાં આગળ ઢગલો મૂકી દઉં, પછી મોડેકથી જઈ અને ભરી લઉં. અને મને લાગ્યું હતું ને હમણાં કે રીંગણીના રોપામાં થોડુંક હજી વધારે જ પાણી આપવું પડશે, લંઘાઈ જાય. હવે તડકા થઈ ગયા ને એટલે હવે આને થોડો છાંયો પણ આપશું આપણે, એટલે મસ્ત એવા રીંગણા પણ થાય છે, કૂણા કૂણા કોમળા કોમળા. ક્યારેક હું બતાવું છું ને, હું રીંગણાનું શાક બનાવતી હોઉં, ઉતારીને જ બનાવી, જેટલા જોતા હોય એટલા ઉતારી લેવાના, બરાબર ને. અને હવે હું સરસ મજાનું ઘરમાંથી કચરો કાઢી નાખું. આજે કચરો જ કાઢવાનો છે મસ્ત, બાકી પોતું ને એવું બધું કરીશ ને તો મારે ટાઈમ નહીં રહે, કારણ કે બહાર જવાનું છે. અને આજે પૂનમ છે અને આજે સૂર્યગ્રહણ પણ છે, એટલે એમાં ઘણું બધું કામ આવીને પણ બાકી રહેશે. અત્યારે પણ હું થોડું ઘણું કરીને જાઉં અને આવીને પણ કરીશ, તો એટલા માટે હું ખાલી કચરો વાળી અને મસ્ત સાફ સુથરું ઘર કરી અને પછી હું બહાર નીકળી જાઉં. બહાર બસમાં જ જઈએ છીએ અમે, મારા ફ્રેન્ડ સાથે હું બસમાં જ જાઉં છું ભૂરખિયા દાદાને. મહિનામાં એકવાર ભૂરખિયા દાદાને ત્યાં જઈ અને પૂનમ ભરી આવીએ અમે. ત્યાં પણ પ્રદક્ષિણા ને એવું બધું જ અમે જે કાંઈ નિત્ય નિયમ અમે જે રાખ્યું હોય ને મનની અંદર મન્નત, તો અમે ત્યાં આગળ જઈને હનુમાન ચાલીસા પણ બોલતા હોઈએ અને ત્યાં આગળ બહુ મસ્ત અમે એન્જોય કરીએ. અને મારા ફ્રેન્ડ સર્કલ હારે જ હું જાઉં છું બસમાં જ. તે જો કેટલો કચરો નીકળ્યો, જો આ લોબીમાં તો ઉડીને પાંદડા એટલા આવતા હોય છે, તો પાંદડા પણ વાળી નાખીએ. હાલો ફળિયું પણ સાફ કરી નાખીએ. ઘરના કામકાજ બધા થઈ જાય ને ત્યારે આપણને શાંતિ થાય. અને આપણે છે ને ક્યારેક તો આપણે માનસિક ટેન્શન પણ રહેતું હોય. મારા મમ્મીની થોડી તબિયત બરાબર નથી, બરાબર નથી, ફોન આવતા હોય છે, એટલે થોડું આજે મને ઊંઘ પણ નહોતી આવી. મારા મમ્મી આગળ જવું છે મારે આજે. પહેલાં તો હું મારી પૂનમ ભરી આવું. આજે પૂનમનો ઉપવાસ પણ મારે છે, એટલે મારે આજે હું મારા મમ્મીને પણ મળવા જઈશ, કેમ કે એમની તબિયત સાવ લથડી ગઈ છે, માનસિક ટેન્શન થઈ ગયું. જો મારો દીકરો વયો ગયો ને એટલે મારા મમ્મીને માનસિક ટેન્શન થઈ ગયું, એમાં એ પથારીવશ થઈ ગયા, એટલે એ ઊભા જ નથી થતા, એટલે એ થોડું ચાલે છે મારા મમ્મીનું. જો ફળિયા ચાલો ત્યારે હવે થોડુંક ઇમોશનલ પણ થવાઈ ગયું ભાઈ. હા, માં એ તો માં હોય ને, હે ને, કહેવાય છે ને માં એ માં અને બીજી વગડાની વા, હે ને, કહેવત છે ને. મને તો અંદરથી એટલું દુઃખ થાય છે ને, તો મને તો બોલવું પણ એમ થાય કે થોડું અવાજ પણ દબાઈ ગયું મારું. થોડી વાર અવાજમાં પણ ફેર લાગી ગયો, તમને એમ થતું હશે. ચાલો ત્યારે ફળિયા મસ્ત એવા સાફ થઈ ગયા. થોડું અંદરથી દુઃખ થાય ને એટલે અવાજમાં પણ ફેરફાર થઈ જાય. મારી મમ્મી અત્યારે એટલા બીમાર છે કે હવે તો અમે પ્રાર્થના કરીએ છીએ કે હવે તમે ભગવાન લઈ લો અને એને બીજો જન્મ પણ આપી દો. સરસ મજાનું જો ફળિયું સાફ થઈ ગયું અને કેરી પણ બતાવી. કેરી પણ એક ખરિયા જ રાખે. અને ચાલો હવે કપડાં બપડા બધું કામ બામ પતાવી અને જઈએ. મારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને આગળ વધારવામાં મને મારી મદદ કરજો. અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. જો ચકલા જો કેટલા મસ્ત ખીલે છે હો. આખા આંગણામાં ન કરું ચકલાનો જ અવાજ આવતો હોય. કપડાં સરસ મજાના ધોવાઈ ગયા. હવે આપણે બહાર જવાની તૈયારી કરી લઈએ. હવે જો તૈયાર થઈ ગયા, હવે નીકળવાનું છે બહાર. અને આજે પૂનમ ભરવા જઈએ છીએ અમે. પૂનમ ભરવા અમે ભૂરખિયા જઈએ છીએ.
એવું થોડું વિચાર્યું કે દર પૂનમે ભૂરખ્યા જવાનું છે. મારા ફ્રેન્ડનો પણ હમણાં ફોન આવી જશે એટલે નીકળી જ જવાના છીએ બહાર. તમને પણ સાથે સાથે લઈ જાઓ અને બતાવો બધું, કે કાલના બ્લોગમાં હું બતાવવાની કોશિશ કરીશ. જો ત્યાં શૂટિંગ થશે તો હું તમને જરૂર ને જરૂર બતાવીશ. નહીંતર ચાલો ત્યારે ભૂરખ્યા દાદાની જય. અને આજે સૂર્યગ્રહણ છે છતાં પણ અમે નીકળીએ છીએ, કારણ કે પૂનમ ભરવા તો જવું જ પડશે એટલા માટે. ચાલો ત્યારે ભૂરખ્યા દાદાની જય બધાને.